નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 6. રોજના જીવનમાં એવી અનેક નાની નાની બાબતો હોય છે જે સહેલાઈથી વિચ્છેદ અને વિસંવાદિતા પેદા કરી શકે. એનાથી ઉપર ઉઠો અને જીવનમાં જે મહત્ત્વની બાબતો છે, જેમ કે મારે માટેનો તમારો પ્રેમ, એકબીજા માટેનો તમારો પ્રેમ, સમગ્રના કલ્યાણ માટે કામ કરવું અને જીવવું, પોતાની જાતને અને અંગત ગમા અણગમાને લઈને ઊભા થતા નાના ક્ષુદ્ર બનાવો ભૂલી જવા, આ બધી બાબતો વિશે એકતા સાધો. એ તો જ્યારે કોઈને બહુ તીવ્રપણે એમ લાગે કે પોતાનો જ માર્ગ સાચો છે અને નમતું આપવાની તે ચોખ્ખી ના પાડી દે, ત્યારે મોડા વહેલા કંઈક જતું કરવું પડે છે. રબરને તમે હદ બહાર ખેંચો તો એ તૂટી જશે, અથવા સહસા છોડી દો તો પાછું વળીને તમને વાગશે. પણ તમે જો એને ધીરે ધીરે છોડી શકો તો તૂટ્યા વિના કે બિનજરૂરી ઈજા કે તકલીફ પહોંચાડ્યા વિના તે પાછું પોતાની સ્થિતિમાં ગોઠવાઈ જશે. તો શા માટે હૃદય ખુલ્લું કરીને બોજ અને તાણ ધીરેથી હળવા ન કરવા? પ્રેમ અને સમજદારી હંમેશા રસ્તો સરળ કરવામાં મદદ કરશે. આપનો આજનો દિવસ શુભ રહે.